તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગે હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 158 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું છે કે આગામી 12 કલાક દરમિયાન મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાકથી સ્થિર છે। જોકે આગામી 36 કલાક તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સિસ્ટમ ગુજરાતથી વેરાવળથી લગભગ 400 કિમી દક્ષિણ પશ્ચિમ કેન્દ્રિત હતી। આ સ્થિતિ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે। તો આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર માહોલ જોવા મળ્યો। છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ આજે એકંદરે વરસાદની તીવ્રતા જરૂર ઘટી છે, પરંતુ હજુ કમોસમી વરસાદની મુસીબત સાવ મુક્તિ મળી હોય તેવું લાગતું નથી। જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠાનો માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે। તો આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। 31 ઓક્ટોબર 2025ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। તો આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા છે। તો તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 4 થી 8 નવેમ્બર દેશમાં ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંગાળના ઉપસાગરમાં સક્રિય રહેતા નવેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ડીસામાં 2 ઇંચ વરસાદ રહ્યો છે। તો સૂત્રાપાડામાં 1.8 ઇંચ વરસાદ, તો વેરાવળમાં 1.8 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે તલાલામાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, તો બાવળામાં 1.6 ઇંચ વરસાદ, તો રાંધણપુર, ધોળકામાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ કરીને જાફરાબાદ, મહુવા અને રાજુલા પંથકમાં કમોસમી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું છે। તો જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદના પગલે પાલિકા દ્વારા જાહેર કરેલ માયકમાં જાહેરાત કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 2 નવેમ્બરે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે।